નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કોમ્પ્યુટરને લગતા તમામ પ્રકારના ક્વેશ્ચન્સ જોવાના છીએ। તો મિત્રો, અહીં આપણો આગળનો પ્રશ્ન છે, કમ્પ્યુટરની સ્થાયી મેમરી કઈ? એ રેમ, બી કેચ, સી રોમ, ડી રજિસ્ટર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી રોમ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હાર્ડ ડિસ્ક શું છે? એ પ્રાઇમરી મેમરી, બી સેકન્ડરી સ્ટોરેજ, સી ઇનપુટ ડિવાઇસ, ડી આઉટપુટ ડિવાઇસ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સેકન્ડરી સ્ટોરેજ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, Ctrl+Cનો ઉપયોગ એ પેસ્ટ, બી કોપી, સી કટ, ડી સેવ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કોપી। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, Ctrl+Vનો ઉપયોગ એ પેસ્ટ, બી કોપી, સી સેવ, ડી અન્ડો। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ પેસ્ટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, Ctrl+Xનો ઉપયોગ એ કટ, બી કોપી, સી પેસ્ટ, ડી અન્ડો। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કમ્પ્યુટરની સૌથી નાનો એકમ એ બાઇટ, બી બીટ, સી કેબી, ડી એમબી। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બીટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 8 બિટ્સ બરાબર એ 1 બાઇટ, બી 1 કેબી, સી 1 એમબી, ડી 2 બાઇટ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 1 બાઇટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પ્રિન્ટર કયા પ્રકારનું ઉપકરણ છે? એ ઇનપુટ, બી આઉટપુટ, સી સ્ટોરેજ, ડી પ્રોસેસિંગ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી આઉટપુટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્કેનર કયા પ્રકારનું ઉપકરણ છે? એ ઇનપુટ, બી આઉટપુટ, સી સ્ટોરેજ, ડી મેમરી। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઇનપુટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, GUIનું પૂરું નામ એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, બી જનરલ યુઝર ઇન્ટરફેસ, સી ગ્રાફિક યુનિટ ઇન્ટરફેસ, ડી ગ્રાફ યુઝર ઇન્ટરફેસ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર એ પરમ 8000, બી ક્રેય, સી ડીપ બ્લુ, ડી સુમિત। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ પરમ 8000। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ગૂગલ શું છે? એ બ્રાઉઝર, બી સર્ચ એન્જિન, સી ઓએસ, ડી એન્ટીવાયરસ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સર્ચ એન્જિન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયરસ શું છે? એ હાર્ડવેર, બી સોફ્ટવેર, સી મેલિશિયસ પ્રોગ્રામ, ડી બ્રાઉઝર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી મેલિશિયસ પ્રોગ્રામ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એન્ટીવાયરસનો ઉપયોગ એ વાયરસ દૂર કરવા, બી ઇન્ટરનેટ ચલાવવા, સી પ્રિન્ટ કરવા, ડી સ્કેન કરવા। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વાયરસ દૂર કરવા। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, URLનું પૂરું નામ એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બી યુનિવર્સલ રિસોર્સ લોકેટર, સી યુનિફોર્મ રેકોર્ડ લોકેટર, ડી યુનિવર્સલ રેકોર્ડ લિંક। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર। તો મિત્રો, અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે। વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી જાય। જય માતાજી મિત્રો।